ટકા ભૂખ તો લાગી હો હાસુ. હા ભૂખ તો લાગી તો છે. લઈ આવો જુદી જુદી વસ્તુ. હાલો ભાઈ હાલો. એક એક હરકું ગાજો ને તો એક એક બાંગો દાબુ. હરકું ગાવાલો. કિસાન ગૌરવ કિસાન ગૌરવ હાલો નીકળો નીકળો. પાછું ભાઈ બે ત્રણ ખોટું ક્લાસ છે. આતાઓ શું છે આ તો રાવણ હું છે ને આ ફડાકા દાબો. બાકસ લાવો બાકસ બાકસ વાતે હળગીન મરી નો દઈ હું કામ આવી આ ત્રણ ગયા હતા 3 લાખ બાકસ લેવા ગયા હતા. લેવા કાઈ જાવ તો તળિયામાં લઈ આવો કલ્યાણ દુકાનેથી. તળિયું ભૂલી જજે રામનગર એ તળિયું કરીમાં. એટલે આ તું ભૂલાઈ ગયો. હા આ નો કરવા જતા કોઈ ધ્યાન કોઈ. મકાઈ લ્યો કાક મને હાલક્યા જ ગમે. એ બાકસ મકાઈ તમે રામનગરમાં કોઈ નહીં બીડી પીતા લાગતા, બધા તમારે ક્યાં લાગે. તો કોઈ બાકસ ના બતડે ગા ન કરે. આ જો હા ખાલી જો આવી મસ્તી ન કરો. આવજો આવજો આ બધું આ છે ભરેલી. આ કોઈ ઊભા થવા દો 4 લાખ આ છે. 5 છે ઢગલો છે એટલે બહુ નાના બીડી પીતા લાગે હો રામનગરમાં તો. આગળ કીધું હળગીન મરી જાવ નીચે હાલો કોને રાંધવાનું તું રાંધાય ભાઈ ને આવડે. લાય ને મારી પાસે. કઈ બગાડ ખાવા હુઈ જા. આતાઓ તો રાંધો જ ખરા કોક. થોડી રાંધી નાખ ને આ બામન ક્યાં આવડે? મેં નકરા ગજાડા જ થાય. ઢેબરા ને બનાવ્યા ના રે એકલી પૂરી જ બનાવી, ઢેબરા ક્યાં આવડે? પૂરીઓ ન કર્યું હું કામ બનાવી આયા બનાવ્યું ચિતળિયામાં પૂરી છે પણ મઠ્ઠા હારે ખવાય ને પૂરી. હે વાંધો નહીં ઢેબરા નથી આવડતા. એ પછી તાણીએ તો તૂટતા નથી આપણા 2-3 દી સુધી. ઈ પણ બનાવો એવા ક્યાંથી તૂટે શું ખાવું છે તમારે? હું આવડે છે ઈ કેને પેલા હું ખાવું છે મને પંજાબી આઈટમ બધી આવડે. ઈ હું કહે મંચુરિયન પછી પનીર ટીકા એવું બધું આવડે.
એટલે ઈ આમ પોતું કહેવાય ને. કોઈ બી નો આવે હું પોસું કહેવાય. આ પણ ઈ બધું પંજાબી જ કહેવાય. તને શું ભાવે છે? હા. સેવ મમરા ભાવે. તો ઘરે જઈને ખાઈ લે. તને ઓયરમું, ઈ હું? ઈ કેવું આવે ઓયરમું? હા એટલે કહેજે વતારે તને શું ભાવે છોટુ? સેવ મમરા. તાર પપ્પાને કહેજે હવારમાં લેતા આવે. તને શું ભાવે? પંજાબી. પરવીન શેઠને મળજો. પંજાબી ખાવું. પેલા લાલ બેન મેં સુરમું બનાવે આપણે લખાય બેન. રવા છૂટું નહીં બને પેલા કહું. ભાઈ બનાય ને સૂટાઈ ને હવાદણી થાય તી. એ મમરા રે આ ખાઈ જાય હા એ આ છોકરા ઘરે જો ગેસનો બાટલો લીક છે. સવાતે મરને સુરમો બનાયો. માતે મણડો હોરમો બનાયો પેલા બેટી સુરમો બનાયો. ખાવ લ્યો. ખાવ સેવ મમરા બહુ ભાવે ને ખાવ. નાખું મીઠું મરચું. ખારું છે હું મીઠું મરચું નાખે જરા. નાખું છે યાતા આ ખારું કઈ નાખ્યું તેન કીએ. મોઢા નહીં ધોયા છે મોટા છો હા હમણાં નહોતું માવઠું થયું ત્યારે બધા એકારે મોઢા ધોયા. ખારું ન લાગે ખાસું ખારું થઈ ગયું હતા. ઓરે ઓય બેટા એમાં બહુ ખરું. ઠાવરા રે એ ઠાવરું ને ઠાવરી હવે ઝાકો કે ઝાકો એ સાક સાક અરે ઓ બહુ ખોરી આ છોકરી નાનો વાત તું હોય છોડી દેખો હવે ઝાકો સાકો હતા. હતા ચાલી જા હવાર માં તને મેઘ મને તારી રહી ગઈ ત્યાં 3 લાખ હજારના રહી ગયા. આ મિસ્ત્રી બધે બગડી ગઈ હું કામ રહો પણ આવ્યું હું હવે મારે કઈ નથી કેવું આવ્યું. ગોગરાંગના પાદરમાં થઈને ક્યાં થઈને હો બે જીણા છોકરા શેડાળા હામા મળ્યા હતા ઢાહડા હું કીધું નહીં કાંઈ કીધું નથી આવડા ઢાળ જ મળ્યા હતા. તો એમ હોય ને ભગવાન ગોઠ માંગે ભાઈ નોંધ માગે ને. એ લાકડા આડે નાખીને બેઠા છે. હા બોલા પડે નાળા પાસે. હા સાચી વાત છે. હા પણ તારા હાલો. પપ્પા ચપ્પલ લઈને છીએ તને ક્યાં ભગવાન મળ્યા હોય? તારા પગમાં ક્યાં છે પણ મારે જે મોજડી પડી જો હા રે. બતા હશે હાચો ઈ પણ થોડી તોડીને આવ્યા છે બી. આ તો આ ગામમાં રહે હો આ ગામનો છે ઈ. પણ હા ઈ ગામનો નથી ભાઈ તો ઈ આયા ટકતો જ નથી ને એને માય આટલી કલાક ટકતો હોય તે હું કીધું હતા એને ભગવાન હતા એમ કે. ભગવાન હતા એમ કે યો? ઈ કે કે આ બધે રખડતો હોય ને એટલે વધારે ખબર તારું હશે હાસુ હોવા હતા અમને ખબર ને આપણે આ તા રેજો ઘડી કાવડા દંડીકડા મુકાઈ હા મુકાઈ નકા આની મોટા પડે ચાલો ચાલો કોઈ ના એલા કે નાલી પટુરે હલકારી ઢાલી પઠુરે હલકારી રે મારવાડ દેહનો વણજારો અરે ઓ માતજી ભગવાન લખા પકડેલો માલ સુધારો રે શ્રી રામ સંતોના રામ રામ છે.
હેરલો જલ રામ મારી વારે પધારો. એ રામ મારી વારે પધારો. હે રમાનો રે કિયો રે. અરે લાખા, આજથી કદી જૂઠું બોલીશ નહીં. તારો માલ હું સુધારું છું. તમે મારો માલ સુધારતા હો તો અડધો માલ હું તમારા નામ પર ફેરિયાત કરીશ. અરે લાખા, જો તું મારા નામ ઉપર અડધો માલ ખેરિયત કરી દેતો તો મારું તને વસન છે કે આ પોઠુંના તારે સવાયા નાણાં આવશે. સાધુ સંતોને દાન દેજે, ગાયોને સારો નાખજે. આજથી કદી જૂઠું બોલીશ નહીં. બહુ સારું. બોલો રામા પીર. અરે પ્રભુ મારે ભૂલને ક્ષમા કરજો. રૂમાપીર બાપા મેં કોઈ દાડો ખોટું નહીં બોલ્યો. બગડેલો માલ સુધારજો. અરે પ્રભુ મારી ભૂલને ક્ષમા કરજો. રૂમાપીર બાપા મારો બગડેલો માલ સુધારજો. એ રામાપીર બાપા ભૂલ છે માફ કહેજો. વિરમ દાદા ભૂલ છે માફ કહેજો બા. એ રામાપીર બાપા, એ વિરમ દાદા કોઈ દી તમારું નામ નહીં લે. ઈ પટુર લગાડી રે મારવા દેહનો વણજારો. નાની પટુરે લગાડી રે મારવા દેહનો વણજારો. બોલાવો દીના પાગલ રે મારવા દેહનો વણજારો. હાલો મિચરે કે મિચરે. અરે રામ રામ. એટલે હું વેસાય છે? મિસળી મીસળી એટલે મિશ્રી મિસળી હું સખાડો જ ખરા. આ તો બહુ ગળી હું. કોઈ દાડો ખોટું ન બોલીએ. હું ભાવ રાખ્યા? 40,000. 40,000. આ તો બહુ કોઈ છૂટા હો. રાખી. લાય પૈસા. વાણિયા દીકરા ખિસ્સામાં પૈસા ન રાખે. વાંદરા દીકરા કે વાણિયા દીકરા હા, વાણિયા દીકરા ઠેક. ક્યાં રાખે? તમારે ઘડે લેવા જવા જોઈશે. ક્યાં તાર ઘર? મારે ઘડે. હા ગઢીવાળો વાણિયો લાગે. હા લે. હમ ધ્યાન બદલાઈ નહીં ગયું લાગે. શેઠાણીને માલુમ થાય આવેલ માનાને 40,000 રૂપિયા દેવાના. લખીતન દલસુખભાઈ શેઠ. પૂરા લખ ફોન નંબર. ફોન નંબર 45 46 48. 500 છે ને પાછો? 500 છે, કઈ ખોટો થોડો છે. ઘરે જશે ને પાછા? હા ઘડે દઈશ. હાથ પાડજો. આ જોવા નથી આવ્યા ને? ના ના. ઠેક.
લ્યો લે હે આ બધા તમારા છોકરા છે લાગે ભાઈ ભાણિયા છે આ ભાણિયા છે કે તમારા છોકરા છે એટલે બધા છે વેકેશન કરવા આવ્યા અડધા. છે અર્થાત તમારા ગામ બાજુ નાખશે હે બરોબર ઓલી જાગતી છે 80 માં હુતી છે જાગતી છે ઈ ના જાવ પછી ખબર પડે હાલો જાઓ એકદમ પાછા આવજો. હું હતા પૈસા લઈને પાછા આવો. ક્યાં? આ શેઠના ઘરે ક્યાં હું? કેટલા લાવવાના? 40,000 આમાં લખ્યા છે. એ વાડીએ જાવ કે ઘરે જાવ? વાડીએ નહીં જાવું, ઘરે જાઓ ને ભાઈ. કેટલા લાવવાના? 40,000. ભાવા લેતા જાવ ને ખબર હોય રહે એટલી. હા જા ભાવાને લેતા જાઓ. મને રસ્તાની ખબર ન હોય અહીંયા ભાવાને આયા તો આખા તળિયાની ખબર હોય. તો તારે આટલું કાંઈ લાવો બેન ખજૂર બધું ધાણી એવું કાંઈ? ના ના મારે આ ટીક કરી લેતા આવજે ખાલી હોળી છે જોડેડી અપાઈ દો હવે. એ તનુ રે બાગ में तू लगाया रे तनु रे बाग में तू लगाया मारा लीला ने दवाड़ा मारा पीरम देवी आत्मानो रुमाल जगदम्बा तारी दे बोलाय आ तो काली डेली जलसुखमनी होय जगदम्बा तारी दे बोलाय. તો ભાઈ એડ્રેસ લો. દિહાલી તો બરોબર છે. હા ઈ જ છે જોનાલાલ દોડે ભાઈ. હા ભાઈ મેઘોદર રોડ ગેબર વાળો હા ગેબર પર છે હા બસ ઈ જ છે હા ઈ જ છે. યોગોદર રોડ, ગેબર વાળો તળિયો, તળિયું ગુગળી વાળું તળિયું ઉકળી વાળો નહીં, વેટિયા વાળો તળિયો. વેરિયા વાળું હા ઈ જ છે દિહાલી હાલ હાથ પાડ મને નો આવડે ભાઈ હાથ પાડતા. તો મને નામે નહીં આવડતું, મારે હું હાથ પાડવો? તો પણ નામ ને મને નહીં કઈ કીધું નહીં થાય ને તો કેમ હાથ કરવાનો? દર્શકભાઈ ઘર નામ ક્યાં ને દલસુખભાઈ ઘરના એમ ઘરેથી એમ ક્યાં હું કેવું તો થોડું કહેવાય. તો હું ક્યાં હું તું કે ઈ કહું. દર્શકભાઈ શેઠાણી એમ કે ને આપણે દલસુખભાઈ શેઠાણી એમ. હા એ દલસુખભાઈ શેઠાણી! શેડાળી નહીં લ્યા તો શેઠાણી એટલે તને કહું મને નો આવડે એવું. શેઠા અણી લઈ દો. શેટાળી નહીં શેઠાણી અણી હા, લાવવાનું યાર. છે છેલ્લે. હા એ દલસુખભાઈ શેઠાણી! મારી છે દાદી શેઠાળી બેઠાડી રોજડા ની તો બહુ કાંઈ ની હૈરી છે તો ઈ તાંય રોજ નીકળે મને નહીં ખબર. હા યાર હવે કેમ કહીશું તું હાચી ને મને નહીં આવડે એવું. આને કેવું યાર એ દલસુખભાઈ શેઠાણી કોણ એ છે લે 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 લે, મારી દીકરી બોલી એ બેન હવે વણઝારા હું કામે આવ્યા એ બેન તમારા ભાઈ ચિઠ્ઠી આપી છે પૈસા લખાય એટલે આપી જો માલ બધો પાછળ ગોદામમાં ખડક્યો ઓહો આવો આવો બેહો લે અરે ભાઈ બેઠના તો પડેગા ને લખી તન દલસુખભાઈ શેઠ આવેલા માણસને 1.5 લાખ રૂપિયા દેવાના દલસુખભાઈ તમારા ભાઈ છે બેન ઓલા ઉપાય તમાર શું થાય અરે બેન ઈ તો મારા ઘરવાળા છે તો બસ મારે ઘરવાળા જ થાય છે અરે બેન તું તો ભાઈ કે છે ને સાંભળાન જીપ છે ક્યારેક બોલાય જાય તો કોકદા લોક તું પોરે કે વાસવા મળી આવ ગાંડી ની મને લાગે હા ગાંડી માં ગયા બર જઈ તો હાલો ઉભા થાવ પૈસા જોતા એટલે બેન એમનો ન વળકા કરજો બાપા તું હા હા તો હું ગયા બર જઈ કિસો ના મેં ક્યાં કેવી તને બેન હવે એને ક્યાં આટા છે એ તમને હું લાગુ કઈ હું જાડી મોટી નથી એમે ક્યાં કાંઈ એમે ક્યાં ક્યાં કીધું બેન હું તમે દીદી કેટલી ઉચ્ચાર આલ્યો આ પૈસા કેટલા છે 1.5 લાખ એટલે બધા ના પડતો થયો લ્યો કોણ બોલો બોટ તમારો ભાઈ એ મારો ભાઈ નથી ઘર વાળો બેન હતો. તો? એવો હું લૂલો આયા છે હોશિયાર હો હારિકા હાલ તાર
રહ્યા કેમ છે આતા સારું છે તો સારું લ્યો હા લાવો કેટલા લાવવાના હતા ચાલો હતા તો મારી છેતરાઈ ગઈ કેટલા આપ્યા હવે લાખ આપી દીધા હું વાત તારે હું સાંભળો તમે એ રાબાબા વસે તમે સવે નાડજો તમે ના બાપજે પાવી જા ગરમ ગરમ લે પસાડી દે તમને મને લે કેમ બટા હારું ને તો વાંધો નહીં લ્યો તારે હારું ને અરે મારે તો વાત જ કરો હા તો વાંધો નહીં ઓલો માલ બધો ગોદામમાં ખડકી દીધો એ તો બધું હરખું કરી દીધું તો વાંધો નહીં લ્યો તો આવા હોશિયાર હોવા જોઈએ હા એ ભાઈને 40,000 રૂપિયા દઈ દીધા 40,000 ક્યાં કીધા હતા ધંધામાં મસ્કડી ન કરાય મસ્કરીની વાત થોડી છે ચિઠ્ઠીમાં કેટલા લખ્યા હતા 40,000 40,000 ક્યાં લખ્યા હતા આપણા છોકરાના હમ ખાતો ત્યાં નામ નો ખવાય ને. હા જો કહેતો તો ને મસ્કડી કરે એમ મસ્કરીની વાત નથી તમે ચિઠ્ઠીમાં 1.25 લાખ લખ્યા હતા મેં 1.25 લાખ આપ્યા મારા કડે હાથ મૂકતો આ નહીં માને તમાર ગળે આવ. હાલે હાલે તોય બટા તોય ખાવા ધાન કે ખીચડી નો રહેવા દીધી હાલ ઉપાડ હાલ તારા માવતરના ઘરે જાવ તો જોતી જ નથી હાલ બટા હવે આપણે શું કરીશું હે તને કઈ રાંધતા આવડે લે આ પાછી આવી આવો જો રાંધતા આવડે રાંધતા એ એમ ગમે એ રાંધીને ખાઈ નાખશું હાલ ઉપાડ હાલ બગાડશો એ ભલે બગડે હાલ જવા દે હાલ 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 આ પાછા ડગલા પડે એમ પાછા ડગલે તને કીધું ને જવા દે એમ હાલ કેમ માર નથી ખાવાનું તારે કે મારે તમારે હાલ ઉપાડ હાલ કેમ એ હાથમાં કીધું આવડાઈ જાય હાલ ઉપાડ હાલ કીધું ને નથી જવું એમ હું તને કહું છું ને તને સમજાવીને કહું છું તું જવા દે હાલે પાંસડી પર શેડે બાંધી દો હાલે હાલ ઉપાડ હાલ એ શું છે હું છે એટલે હે માર ખાવા છે મૂકી દે એ મૂકી દે મૂકી દે એને ભાઈ દે કીડી એટલે આને કોક પકડો ને હું મારું હાલ ઉપાડ હાલ મારવા પણ ઠેકડા હાલ ઉપાડ હાલ કીધું ને નથી જવું એમ એ ભાઈ દે ફેર તો બટા માડી નો નાખું તો વાણિયાના પેટ નો નહીં હાલ ઉપાડ હાલ હાલ ઉપાડ 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 હાલ ખાડી સિંગ દાળિયા વેચતો કરી દીધો હા. હે બોલો ભાઈ સિંગ ખાડી ભાઈ હે ભાઈ ખાડી સિંગ બિસ્કિટ હે ભાઈ ટેવેન્ટે હે ભાઈ સિંગ ખાડી હે ભાઈ ખાડી સિંગ બિસ્કિટ હે ભાઈ સિંગ લે હા માં ટેટેડ કરે હાલ બેટા તું કા હાલી નહીં જતો ને ખાઓ હે ભાઈ સિંગ ખાડી કાળી સિંગ બિસ્કિટ હે અહીંયા આવે જોઈએ કે અહીંયા મફત આવે હે ત્યાં કાઢી લ્યો ખાઓ હે ભાઈ સિંગ ખાડી હે ભાઈ ખાડી સિંગ બિસ્કિટ એટલે આવો દાદા આવો અરે શેઠ શેનો વેપાર કરો છો હા, બાબા ખાડી સિંગ દાળિયા વેચું એમાં તમારું ગુજરાન ચાલે છે હવે બાબા હાલે કે ન હાલે હું કરું ઘડવાળી બધું ઊંધું નાખી દીધું અરે શેઠ તમે જાઓ બંદર ધન કમાવા જાઓ અને છોકરાને ધ્યાન કોણ રાખે એનું રક્ષણ હું કરીશ હા
પણ જ્યારે પાછા આવો હા ત્યારે મારી હાટુ એક હાથમાં પહેરવાનો બેરખો લેતા આવજો. જરૂર જરૂર તમને જ્યાં સંકટ પડે હા. ત્યાં મને યાદ કરજો, હાજર થાય છે. પાછા આવજો. બહુ સારું. જરૂર જરૂર. આ ધંધા બંધ કરી દેવાના. આ લ્યો હવે ખાવ તમ તારે લે. એ ભાઈ દરિયો કેટલો કાકો હે ક્યાં છે હે એ ક્યાં આડ્યો તો હું નો ભાળું ક્યાંય દરિયો હે દરિયો કેટલો કાકો હે હા હું છે મારું બેટું મગડ છે કે એટો ટેટેમસ હે રે કાતો ખાડવા લાગે હે જાગો બટા જાગો હા ભૂક્યા ભૂક્યા બટા આપણે હામા કાંઠે જવું હે ભૂખ્યા હોક ને એટલે આપણે હામા કાંઠે જવું હે જો આવા છોકરા વાવો છે મનુ મામાની દીકરીઓ છો ને તું હે બે છોકરા ડાયા હો રાખો રાખો બટા રાખો બસ લ્યો અહીંયા જ આપણે ઉતરવાનું હતું પણ હેઠો તો ઉતરવા દે તે હું તો ગમે એન પર ઉતરું મારે ભાડું દેવાનું છે હું ભાડું લાય કોણ છે આવડા આવો હું નખણ ખોટો હમણાં મને પાડી દે કાક સમજાવજે આને અને તાર ભાઈ સમજાવે ન્યા જાન પેલા એ શું છે કેટલા પૈસા થાય તમારે 100 રૂપિયા કાંઈ નથી દેવું તો એમ કરો ને 100 રૂપિયા થાય 50 રૂપિયા તો તાર ભાઈને દેતો જાવ કેટલા પૈસા થાય તમારે 100 રૂપિયા તાર ભાઈને આપ્યા લઈ લેજે હા એ ઘણું ધન કમાણો આખી બેંક ડીપેની ભણે રામા દાદા કે મારી આટે બેડખો લેતા આવજો બેડખો તો લાવ્યો પણ દેવાનો નથી કામ આપણે કરવું બેડખો એને પેડવો અપાય દાદા હે કામ કરવું પડે કે નહીં આજે એને બોલ્યો મારી આટે બેડખો લેતા આવજો ને એમ કઈ બેડખા મળી જતા છે હું ભલે લ્યા આ તો ઓલા ઈના ઈ લાગે જાગો બટા જાગો હા હાલો આપણે હામા કાંઠે જવું હાલો એ હામા કાંઠે જવું આપણે હાલો એ મને થોડા ખીજાય મને તો ઓળખતા જ નહીં પણ ન્યા જઈને આપી દઈશ ન્યા જઈને આપી દો તમારે શું વાંધો નો આપું ને તો તમારા બાપ ના હામ હાલો ઓલા ને એક કેમ નહીં હે કપની હા તે ખાલો ન્યા જઈને આપી દે હાલો બેટા પણ તમને ન્યા ઉઠીને પેલા ભાડું આપી દે લ્યો એટલે આને કોઈ સમજાવો ને પણ ન્યા જઈને આપી દો તો હાલો 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 હાલો
ઠીક હાલો હાલો તો વેલફેર આમનો વહી ગયો તો એટલે તાર પહેલા લેવાનું. એ તો કોક બીજું હોય છે હા અમારે આંખ્યું નથી હો તમતાર. તો શું છે આંખ્યું નથી તો તમારે શું છે ડોળા છે. ઠેક ડોળા છે એમ ઓળખ્યું છે એટલે ભાડું લાય અમારું પહેલા. ઠીક હાલો ને આજે આપી દે હાલો આપી દે. હા હાલો હાલો આ મારા બીજા ધડ કડી સા પી ગયા લાગે પી ને ક્યાં ફોડે હખા ધીમું આખજો રાખો રાખો તમારે દીકરીએ દીવો નોડે હમણાં મને મારી નાખે તે તમે તમારા માવતરના વધારા ના હો એમ બાળ ભાઈ તે એક એક ને મારી નાખવાના મારા દીકરા 11 વધે 10 વધે કરી પૂરો પાડો હાફે હાફે છે. લાય ભાડું. નથી દેવાનું એ હું છે એ આપો 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 ઉપાડ 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 ના ના ભાઈ. હે તે બેંક મૂકી દે બેંક મૂકી દે નથી દેવાનું ભાડું. હે બેંક મૂકી દે મારે બેટો હામો સાહેબ. એક ફેર ભાડું નથી દીધું પાછો. તું કોનો દીકરો હું જેનો હોય ને ભાડું લાય વળી કાંઈ ઓળખાણ નથી કાઢવી કાંઈ. હું તમને ઓળખું સૌ જેવા આ જેવા ભલે અમારે ઓળખાણ કાઢી દઈને પૈસા લાય અમારા. મનુ દાદાનો દીકરો ને ઈ હું ભલે ગમે એનો હો. તું વીડા દાદાનો ને શાડે શાડ હડખા લ્યો તું તારું કહીને તું પેલા ભાડું લાઈને ઉપાડ એ તું તારું કહીને કે તું કોણ એમ બાળ ભાઈ તમારું ભાડું કેટલું થાય પછી આવવાના પછી આવવાના 100 રૂપિયા તમને દેવાના તે હોત થાય. પણ તમે કોઈ દી રેલગાડીમાં બેઠા એ હું કેવું રેલગાડી ખવાય ખવાય નહીં એમાં બેહાય ડબ્બા તૂટી જાય કેવી હોય તો તમે નકડા માછલા જ કાઢ્યા નકડા વાણ આંક્યા હાલો રેલગાડીમાં તમને બેહાડું હાલો હા જો આ એન્જિન આ પકડ હા આ ડબ્બો આ ગેડિયો ડબ્બો આજે જવાનું પ્લાન નથી ને. નો જાઓ તમારા બાપના આમ નો જાઓ એ ઈ બંડી મૂકી દે બંડી મૂકી દે ના ના નો જાઓ હાલો હાકો હાલો કૂક હા, હાલો કૂક હા ડબ્બો તૂટ્યો હા ડબ્બો તૂટ્યો જો. મારો બેટો વહી ગયો આમ નામ. હા ક્યાં ગયા હતા દાદા ઈ વિયા ગયા ને એને ફેર ખબર હતી કે આવશે ને તો મારશે હો હા પણ આમાં દાદા કે મારી આટે બેડખો લેતા આવજો બેડખા મળે નહીં હે મળે નો જ મળે ને એમ બેડખા મળી જાય તો સારું જ ને હા આપણી ઘરવાળી નો લે આવો દાદા આવો કાશેટ પહોંચી ગયા હા પહોંચી ગયા બાપા લેવા બેઠો એ તો બાપા હું હાવ ભૂલી ગયો અને શેઠ જૂઠું શા માટે બોલો છો જ્યારે તમારું મધદરિયે વાણ ડૂબ્યું એ સમયે તારવા હું આવ્યો એ સમયે બેરખો લઈ લીધો માફ કરી દો બાપા આજથી કદી જૂઠું બોલશો નહીં નો બોલવી બાપા કોઈ નો બોલતા પડશો વાળી દીધો આવ્યો.
ટોર પાડ્યા હો ધરોકમાં ત્યારે ટોર સર એવી જ છે જો હે રમવું છે રમ્મી કાક હાલો હે રમ્મી હું રમશું લંગડી શું કહેવાય અરે ગોવાળિયા ભાઈઓ અને બંને ભાઈને રમાડવા ના આપણે રમવાનું અમને કહેતા હતા આપણે ત્રણ ને બદલે બે એ બીક લાગે તો વયો ઘીરીએ હા આપણે પૂછને સોનાનો દડો રૂપાની કેડી હોય રમાડવી ક્યાંક કાઢવાના પૂછી જો હા પૂછ સોનાના દડો ને રૂપાની કેડી તો રમાડી લો સોનાનો દડો. હવે તમે પ્યાર બહુ રાશી છે પ્યાર બાવળો પત આપી દે તો ઘર બાવો પદ તમારો અમારે મંજૂર છે હવે એની સરળ જે દડો નાખી લેવા જાય ગમે તે દડો નાખશે હું લઈ આવી દઈશ તું આવી જાવ તારે હાલને બસ જો ભાઈ શરત પ્રમાણે દડો આ ભાઈએ નાખ્યો એને લેવા જવાનો બરોબર અરે ગોવાળિયા ભાઈઓ તમે રસ્તે ચાલતા હતા અમે બંને ભાઈઓના દડો લઈને પાછા આવે છીએ ના ભાઈ તમારે આપણે બોલી શું હતી જે દડો નાખી લેવા જાય તમે રસ્તે ચાલતા હતા અમે બંને ભાઈ હમણાં દડો લઈને પાછા આવે છીએ જો ઘૂસ કરી કા ને ભાઈ કોઈ ઘર પર રહેવા એ તો વાત બરોબર છે પણ કિસ્સો ના પાડતો તો નથી રમાડવા આપણે તો આપણે બે સમજ્યા નહીં કા કિસ્સા આ ભાઈ કેટલું ફાસ્ટ રમે ખબર ને ઘડીક આમ નાખી દે ઘડીક આમ નાખી હજી ભાઈ જ નાખ્યો લઈ આવશે લઈ આવશે આવ હાલો તો હાલો હાલો એમ બેટા મડુલ લે બહુ સારું હમણાં હોળી રમવાની અરે ના ના ભાઈ તમે ઘરે જાઓ દડો લઈને હમણાં પાછો આવું છું અરે મોટા ભાઈ માતાજી ઘેરે વાટ જોતા છે માટે તમે ઘેરે જાઓ હું હમણાં દડો લઈને પાછો આવું બહુ સારું અરે બાવાજી મારો દડો અહીંયા આવ્યો છે અરે વાલા
हाँ किसी का दड़ा नहीं आया અરે બાવાજી સોનાનો દડો જોઈને મોહિત ન થાવ માટે મારો દડો આપી દો. अरे बालक हमने कहा है वहाँ किसी का दड़ा नहीं आया है तुम जहाँ से आए वहाँ चले जाओ अरे आएगा तेरा वक्तन कर डालेगा तो वो दीवाना करेगा चले जाओ હે આપી દો ને અરે બાવાજી આ ઘોર જંગલ છે મને ભેરવાની બીક લાગે છે કદાચ ભેરવો મળશે મને મારી નાખશે તો તમને બાળ હત્યા લાગશે માટે મારો દડો આપી દો तेरी सुनी का अब तुम जहाँ से आए वहाँ चले जाओ अरे आएगा तेरा वक्तन कर डालेगा અરે બાવાજી આ ઘોર જંગલ છે આમ નહીં ગાપડો વાંકવાય અહીંથી બેન કઈ જોઈ ઘોર જંગલ છે મને કે રસ્તો સૂઝતો નથી અને કદાચ ભેરવો મળશે મને મારી નાખશે તો તમને બાળ હત્યા લાગશે માટે આજની રાત મને અહીંયા રોકો હે આજની રાત રોકો બાવાજી. ઘોર જંગલ છે મને કે રસ્તો સૂઝતો નથી અને કદાચ ભેરવો મળશે મને મારી નાખશે તો તમને બાળ હત્યા લાગશે માટે આજની રાત મને અહીંયા રોકો अच्छा बात है चल मैं तुझे अपनी बहन कुटी में छुपा देता हूँ अच्छा बालक ले कंतान नाम की गोद अच्छा बालक जरा संभल के रहना अरे आने का वक्त हो गया जरा संभल के रहना Hey,
अरे भैरव बचाने वाला तेरे ऊपर है भैरव એ તમારા ગુરુ કોણ? અરે ભેરવા મારા ગુરુ બાબુ બાળના છે. ગુરુ બનવાની શકે. અરે ભેરવા તે બાર ગાઉ ઉપર મનુષ્ય કે પંખી કઈ રહેવા દીધી હતી માટે તેને જીવતો ન છોડાય. ઓપ્શન આપો ગુરુજી. અરે ભેરવા તને એક ટાઈમનું ભોજન આપું છું. એ ભાદરવા સુદ દશમનો મેળો ભરાશે, પ્રસાદ ધરાશે, પ્રસાદ મને મળશે. ભાદરવા સુદ 11નો મેળો ભરાશે, પ્રસાદ ધરાશે, પ્રસાદ તને મળશે. अच्छा बालक है कोई चमत्कारी अच्छा बालक मैं जल की जा आए तो आए उसमें ही जल भर लाना और हमारा मंत्र से पानी पाताल में जाना અરે આ બાવો કેવો મંત્ર વિદ્યા વાળો કે વાયના પાણી પાતાળમાં પહોંચી ગયા. હે વાય માતા પાણી પાસા આવજો. લો ગુરુદેવ. अच्छा हमने मंत्र मारा बालक जल भर ला अच्छा बालक बता तेरे माता पिता का नाम क्या है અરે માતા મારા મીનાદેવ છે, પિતાજમાં રાય છે, મારથી મોટા વીરભદેવ ભાઈ છે, સદગુરુ મારે બાવો બાળના છે. बालक इस वक्त तो तुमने हमको सदगुरु धारण किया અરે ગુરુદેવ જ્યારે તમે મને સંતાડ્યો એ વખતે કંતાનની ગોદડીઓ ઢાળતી વખતે તમારો હાથ મારા મસ્તક ઉપર અડ્યો ત્યારથી મેં આપને સદગુરુ ધાર્યા. तो मेरे हमारा लालन पालन करता था उसने तुम मर्डर और हमारा लालन पालन कौन करेगा इसलिए तुम्हारे नाम का कहा नगर बचाओ અરે ગુરુદેવ હું મારા માતા પિતાની આજ્ઞા લઈ જે ભેરબે ઉજળ ભૂમિ કરી ત્યાં હું રણુજા રસાવી. अच्छा बहुत अच्छा ઓય બાબડિયા, ઓય બાબડિયા, ઓય બાબડિયા. નકડું પેટમાં દુખે, ગોટા ચડે નકડા. કાંઈ ખાધું નથી. એટલા પૌવા બટેટા ખાધા ને 1 દર્જન કેળા ખાધા, બીજું કાંઈ નથી ખાધું. ઓય બાબડિયા, ઓય બાબડિયા. લાઈન મારા હારાને ફોન કરું. મારા હારાને માલુમ થાય તમારા જમાઈનું મોઢું જોવું હોય તમારી દીકરીને એક આંટો મોકલો. ઓય બાબડિયા, ઓય બાબડિયા. હા ક્યાંય રહેવાતું નથી. હા અરે તું ગઈ પછી ક્યાં મને મજા છે, નકડું પેટમાં જ દુખે છે. આપણે રણુજા હાલીને જવાની દીકરીને માન થાય હાડું ઈ છે, હાડું મટી ગયું. બટા તું હાલી એકીશ તો હાલો આપણે હાલવા મળીએ. હાલો. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આ ઘોડ જંગલ છે, મોડ હાલવા મને કોક મારી નાખશે તમારો દાડો અહીંયા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ. આને ભાઈ કીડી કે એમાં કઈ સમજતો જ નથી. એટલે આ શું છે? આને પાનપા છોકરા નાખ્યો દે બી દે, મોઢું દે બી દે, નાક દે બી દે, કઈ ખબર નથી પડતી આ શું છે એમ. બેન છે કે બેનો? લે વાહ. એ તમે કોણ છો? એ કોણ છો તમે? હા તમે? હા એટલે આમ કોણ હું છું એમ? પણ હું આમ કોણ છો તમે એમ? લાગતું જ નથી. આમાં કાંક બધું બીજું ફૂટું જ લાગે. ઠેક ભીલીબેન, ભીલીબેન. સરસ સરસ લ્યો. હે લાગે છે જેવું. હા હાડ એવા પેડ્યા ને.
એટલે આ હે આ તો કક મોટો મોટો પાડો પેડ્યો ઈ ધાણ્યું છે હે ધાણ્યું ને થારું બહુ હાડું સવાને તમાર પહેરવું ના ના આવું એમ નો પેડવી આ નસોડ્યું છે નસોડ્યું હા ડુંગળી નજળ્યું આ મન કોક ની નસર ન પડે ને તે હા તમને કોની નજર પડે મને ય પડે હે બહુ નજર પડે ને તું રૂપાડી બહુ રૂપાળા સવો હાડી સૌ ને હા બહુ હાડા સવો તમે કે હામડી સૌ ના ના બહુ હાડા સવો તે તોડ તમે કોણ સવો એમે વાણિયા એટલે ઈ હું વાવો વાણિયા એટલે હા વાણિયા જાત આવે બેન તે મને મને આમ લાગ્યું ઉડકણા વાણિયા હા ના ના બેન જાત આવે વાણિયા ઠીક યા વાણિયા હા તેમ ક્યાં જાવ છું આ લે એમે રણુજા આઈલેન્ડ જાય છે એમાં દીકડાને માનતા હતી ને હા તે રણુજા જાય નણુજા હા નણુજા કે મારવાડ કે ઉકરાણ ગોટ રણુજા સોના નણુજા કે નવા જૂના નાક મારી આવવાનું તમારે છે નહીં માનતા કે આદુની માર માનતા છે તે અમારે હાડે આવું હા તો મારે હાડી તેન હથવાડ જ ગોતતી હતી તે બેન આ બધા તમારે આ બધા હાડ ને એવું પેડ્યું છે બરોબર તો તમારે માનતા શેની છે અમારે માનતા છે પણ શેની માનતા એમ નણુજા જવાની અમારે તો આ શેડ માટે ખોડે હતી ને રામાપીર બાપાએ દીકરીઓ આપ્યો ને તે અમે હાલીને જઈ પણ તમારે શેની માનતા આ તમાર શેર માટી છે હે બેન માનતા જ એવી કરી ભાઈ હવે એ હાલી એક એવડો થાય ત્યારે જઈએ ને ઠેક મને આમ લાગ્યો આવડી મોટી શેર માટી છે ના ના બેન માનતા એવી કરી ભાઈ તમારે શેની માનતા છે અમાર નણુજા આવવાની પણ માનતા શેની એમ અમારી હું તમારી અમારી માનતા છે પણ શેની માનતા એમ અમારે હા સડી ફળ વધેરવાનું તે પણ એ તો અહીંયા વધેડી નખાય નણુજા આવવાનું છે મારે નણુજા રણું જવાનું તો આ બધા કાળા કાળા લુગડા આ કાળા કાળા લુગડા છે આ કાળા જ કહેવાય ને વઠાત પડો તમારે અમારે હાડે જ આવવાનું છે તમારી હારે આવવાનું ને આવવાનું તો પણ માનતા કહી દો એટલે અમારે હાડે લઈ જઈ બરોબર પણ મને શરમ આવે એમાં સડમ છે ને સડમ મૂકી દો ને ભૂપતભાઈ મને શરમ લાગે છે સડમ નો રાખતા માનતામ સડમ નો રખાય કહી દેવાય તો તમાર દાંત નહીં કાઢતા હા પણ નો કાઢું શેને હા હું પાણી મારા હાહરાન કર્યા ગઈ ને હા અન ના મોડિયો ઉતાર્યો ને હા. અન માર કડવાડો જો એ બેન ભડકાઈ ગયો સીતારામ હા એ ભડકાઈ ગયો આ તમારા બોલો ભાઈ રામ હા આ તમારા રૂપ જોઈને ભડકાઈ ગયો ઈ તેમ રૂપાડી જ સૌ ને હા એ હવે ગમે એને પૈનમાં આવશે કેમ ગમે તમને આવે તમાર પૈનમાં આવે તો અમારા પૈનમાં શું છે તો તમાર પૈનમાં તો આવે ને આ તો વાણિયા ધૂણાવા ઉભા છે તો કોને આવે એ તમારા ઘરવાળા તમને પૈનમાં આવે અમને હું લેવા આવે તો કોને આવે તમને આવે ના ના અમને નો આવે કેમ ના ના આવે તો અમને આવે જ નહીં ને પણ આ હું કામ એ અમને શું કામ છે તમને ગમે એને ઘરમાં છે ને કોક ને પૈનમાં આવશે બરોબર અમાર ઘરમાં હા અમાર ઘરમાં હું લેવા આવે તો તમાર ઘરમાં નાયડે ના તો હું જતા હશે એ અમે એવું કાંઈ ઢૂંઢવી બુણવી નહીં તમાર મને હારે લઈ જાવીશ કે નહીં તમને આઈડિયા લઈ જાય તો આવો થોડો હાડલો ઓળતા હોય ને તો લઈ જઈ એવો માર પડ્યો નવો બળ્યાંતા હે તો ઈ ઓટતા આવો ઓરતી આવું એ બાપુ હું આ સફર પગીને આપણે હારે નથી લઈ જાય સવાલ્યો બેન સવાલ થઈ બેન એ અમારે આમાં ભૂપતભાઈ મારો વાક છે કે આનો બેન એ છોકરું છે આપણને આછું આવી બેન એ છોકરું છે જ બોલી ગયો અમારે એકનો એક દીકરો છે ને હમણો છે ને એટલે એ બોલી છોકરું હોય કે મોટું હોય કે પહુડું હોય બેન એની ભૂલ થઈ ગઈ હું એને ઠપકો દઈ દઉં આજ એને મારી નાખું બેન અને કા તમને ગળી જાવ બેન એને હું ઠપકો દઈ દઉં હાડો બરોબર એને હું ઠપકો દઈ દઉં તમારો ઘાણ કાઢી નાખું તો આ તું ઢીલડી એવું ન કરતા સમજી લેજો ના ના એવું ન કરતા આ તળિયું હતું નતું ન કરી નાખું
તો મારું નામ બિગડે. લે લે હવે આ છોકરું છે જાવ હોય ને જાવ. સમજો. મારા દીકરા મારા. બેન હજી અહીંયા આવ. બેન હવે નો મારતા, મને વાગે છે. તમને કેમ વાગે? હવે છોકરા મારો એટલે અમને જ વાગે ને. તમારો છોકરો છે હા પાવડ ગયો. કોનો પાવડ ગયો? તમારો પાવડ ગયો. તે બસ જાય જ તને અહીંયા અમારું જંગલમાં કોણ હોય કા? બેન હવે ઈ મારો પાવડ ન જાય. નો જાય. હા વિસ્તાર તમારો રહ્યો ને. હા હા આખી ગાબડ લગીનો. તોય મને તારું પેટ ભર્યું. ભાણિયા આપણને એમ થયું કે આપણે એના માસી સહી હા ભાગ લાવી સૌ. હું લાવ્યો? આલુ બદામ એક નો છોડ્યો પાડો લાવી સૌ. એ બેન તાર પહેરવો છે આ સવન પર એ બેન આ આલુ બદામ નથી. તો છે આ છે ડુંગળી બદામ. આ એમી નો ખાઈ. એ પોપટ ભાઈ તેમ પાસે સસમામ પાડો આ શું છે? આલુ બદામ શેખું છે એનથી બેન ઘણા ગળે આવી ગયા. પણ મેં આંકડી વાળા પાવે આલુ બદામ માંગ્યું તું તો આવું કેમ આપ્યું? એ તમને શેટડી ગયો એને આમ જો. હું તો કાન નાખી દઉં. હા હા ઈ કડો આંચી જાવ. આંકડી વાળાને દેડવી દઉં. હા હા તો હવે હું આ મારા ખિસ્સામાં ડાલ દઉં. લે આ લે ભણેલા લાગો તી. તે ભણેલી જ સાવ ને કેટલું ભણેલા? બધું લે આ લે બધું ભણેલી સાવ. હું ભણેલા? જા હોય એકડા હોય એકડા. કક્કા બે રખડી એટલે હા હે એ કુકુ વાહ હા હા. આ પહેલી વખત સાંભળ્યું એ ટોટું. ઇંગ્લિશ બોલે જ ને એટલે આપણને ન આવડે એ ટોટું. બાર પાસ સૌ હે કોલેજ કરેલી ડિપ્લો આરસીસી પીસીસી દીપલો ડિપ્લો હે હું દીપલો સમજતો હતો. આરસીસી પીસીસી તો તમે ઘણું ભણેલા હું. વન રાઉન્ડ હા હે બધું ભણેલી ઇન્ટરવ્યુ ભરું સૌ વાહ ભાઈ વાહ એસટીડી પીસીઓ કરેલું. એસટીડી પીસીઓ લક્ઝરી હે તો તમે ફોર્મ ભરતા હશો ને હા રેલગાડીમાં? રેલગાડી ઓ એ તો હાડી નોકરી. એવું કોણ રેલગાડીનું ફોર્મ ભરે? ટ્યુશન ના કલા શકવું તમારા ઓલે કોણ આવે? ટ્યુશન વાળા જેમ સુધરવું હોય આવે. હે ભાઈ કોઈ નો સુધરે. જે છોકરાને સુધરવું હોય મારા ટ્યુશન કે આવજો. હે હા તમારે ઘડીએ ન જવું હોય તો. રેલગાડીના ફોર્મ ભરીએ પણ એ તો આપણને નોકરી હાજે મળે. હે પણ એ આપણે એટલે એ કોણ ભાઈ આવા સકોડા ફેરવે? ન કરાય ઈ નોકરી. તમારી પાસે રેલગાડી વહી જાય ત્યાં કે ન કરાય. મારે તો એવું કરવું છે ને હા હવે તો કાંઈ ધંધો ન મળે હા હા તો ભૂંગળા બટેટા કડવા આ હે લ્યો હાડામાં હાડું ઈ નહીં હાડું. બહુ હાડું. ભૂંગળા બટેટા પછી ઓલી પાણીપુરી પછી જે કોલ્યું મને નામ નહીં આવડતું. તો હું બનાવશો તે? એવું બધું કરવું છે. હે પકોડા હે બેન અમારી હાડે આવો છે. આય નોકરી લેવાની છે. શ્યામા પણ તો તમે પણ ઓલામાં શ્યામાં પણ મિલિટરીમાં હાલે લે. દેશ માટે જિંદાબાદ. વાહ ભાઈ વાહ. ગુજરાત માટે મરી જાવું તો કુરબાન છે. સમજી લેજો. ગુજરાત માટે આમ નહીં. ગુજરાત ઇન્ડિયા હંધા માટે દેશ આપણો કોણ છે? તમને ખબર લે અમને હું ખબર. આપણો દેશ કોણ
ટીંટડિયા એમાં ફરતા હશો ને ટેલિંગો વાહ ભાઈ વાહ હવે કોઈથી નો બીજો લ્યો ટેલિંગ માં જાવ હે બંદૂક ફોડતા આવડે તમને આવડે કાઈ થાળ લેતા ના અમને એવું ન મને આવડે થાળે આવડે હે જાજા જા હા તમે આગળ રહેજો નકર તમે પાછળી જાવ આમાં આ કા તમે રેજો ને કે અમારા નાખોડા પોડશો જા આમાંથી એવું છે ભાઈ બધું આવે જા ટેલિંગ લેવામાં બધી થાળ લેવી પડે આપણ થોડાક આખા રહેજો ને એટલે તમ તાર કોઈ દીતા નહીં તો કોઈને મારીશ નહીં અસ્તડી માથે બંદૂક ન ફોડાય વાહ